જય હિન્દ, જય ભારત. મિત્રો, મારી ચેનલ પંચાયત એક્ટમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. જે પણ લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તે બદલ દરેક લોકોનો આભાર. અને જે લોકોએ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે લોકો જલ્દીથી જાઓ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જાણીશું ગ્રામસભા વિશે. ગ્રામસભા એ ગ્રામજનોને આગોતરી રીતે જાણ કરી યોજનારી સભા છે. ગ્રામસભાની અંદર ગ્રામજનો, પંચાયત મંત્રી, મામલતદાર, સરપંચ વગેરેની હાજરી રહે છે. ગ્રામસભાની અંદર સરપંચ એ ગ્રામસભાના અધ્યક્ષ હોય છે, જેમાં ગ્રામસભાએ વર્ષે 2 વખત બોલાવવી ફરજિયાત હોય છે. ગ્રામસભાની અંદર ગામનો કોઈ પણ પુખ્ત વયનો વ્યક્તિ જે ભાગ લઈ શકે છે અને તે ગ્રામસભાનો સભ્ય ગણાય છે, જેથી તેને બોલવાનો, મત આપવાનો અને દરખાસ્ત કરવાનો અધિકાર પણ હોય છે. અને આ વાત ગ્રામ પંચાયત